અત્યારે આજે પહેલગામ હુમલો થયો એમાં સુરક્ષાની સૌથી મોટી જવાબદારી હોય ને તો એ હતી ડીજીપી કાશ્મીરના નલિન પ્રભાત. એમની જે જવાબદારી બનતી હતી. આ નલિન પ્રભાત વિશે જે આજનો વિડીયો છે, આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ શું છે ને એ પહેલા જાણી ગયો કે આની પહેલા પણ જે ઘણા જે મોટા હુમલા થયા ત્યારે જ આ નલિન પ્રભાત છે એ મહત્વના પદ ઉપર છે ને હતા. હવે આના ઉપરથી તમને સમજાઈ જાય કે કેમ હતા. હવે આને છે ને ટાઈમલાઈનમાં થોડુંક તમને પાછળ લઈ જઈને છે ને કહી દઉં કે કેટલા હુમલા વખતે છે એ કઈ પોસ્ટ પર હતા. અત્યારે લેટેસ્ટ તો તમને ખબર જ છે 2025માં જે પહેલગામ એટેક થયો ત્યારે જે ડીજીપી હતા જમ્મુ કાશ્મીરના. હવે આની પહેલાનું તમને કહું તો બીજાપુરમાં જે 2021માં જે એક નક્સલી એટેક થયો હતો ત્યારે જે આ નલિન પ્રભાત રહ્યા ને એ છત્તીસગઢમાં જે આઈજી ઓપરેશન હતા અને એની હેઠળ જે આ બધી આખી યુનિટ આવતી ને ત્યાં આતંકી હુમલો થયો હતો. હવે એનીથી થોડાક આગળ જાઉં તો આપણો જે પુલવામા હુમલો થયો હતો 2019માં ત્યારે છે ને આ નલિન પ્રભાત છે ને એ સીઆરપીએફમાં છે જમ્મુ કાશ્મીરમાં એડીજી હતા. એની હેઠળ જે આવતું એમાં જ છે આ હુમલો થઈ ગયો હતો. અને હજી થોડાક 10 વર્ષ આગળ જાવ ને તો એક દંતેવાડામાં છે એક હુમલો થયો હતો સૈનિકો ઉપર. ત્યારે પણ છે ને આ છે એ દંતેવાડામાં છે એ હતા અને ત્યારે તો છે ને આ જે નલિન પ્રભાત રહ્યા એની ઉપર જે કેસ પણ દાખલ થયો હતો. બાદમાં છે આ ક્લીન ચીટ મળી ગઈ ને નિર્દોષ છૂટી ગયા હતા. અને હવે આથી ને એક મહત્વની વાત કહું, આ જે નલિન પ્રભાત રહ્યા ને એનો પેલો પગાર પેલા છે ને પગાર 1.5 લાખ જેવો હતો અને હાલમાં છે એ 2.5 લાખ જેવો પગાર આવે છે. હવે આટલા પગારમાં છે આ જે નલિન પ્રભાતે છે ને એને મનાલીમાં છે 10 કરોડની પ્રોપર્ટી ખરીદી છે અને જે ચંદીગઢ ગયું એમાં એક બંગલો ખરીદ્યો છે જેની કિંમત છે ને 26 કરોડ રૂપિયા છે. વિચાર કરો આટલા પગારમાં છે આટલી બધી છે એ પૈસા આવ્યા ક્યાંથી એ છે. એટલે આ બધી માહિતી પરથી છે આ જે નલિન પ્રભાત રહ્યા જે હાલના ડીજીપી છે કાશ્મીર એ જે શંકાના દાયરામાં છે. બાકી આગળની વિગતો છે એ તો સરકાર જ આપી શકે છે. પણ ખાસ એ વિનંતી કરવી હતી કે જો આટલા બધા હુમલા વખતે છે આ વ્યક્તિ છે જે તે સમયે જે તે સ્થળ ઉપર હાજર હોય, જે તે સ્થળમાં છે ઇન્ચાર્જ હોય તો આ વ્યક્તિ માથે પણ છે એક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરી અને જે સાચું છે એ બહાર આવી શકે. અથવા તો છે તમે ક્લીન ચીટ તો દઈ જ દેવાનો છો. અને સરકારને ખાસ મારી વિનંતી હતી કે આ જે ડીજીપી નલિન પ્રભાત છે હાલના કાશ્મીરના ડીજીપી એના વિશે પણ છે થોડીક ઇન્કવાયરી બેહવી જોઈએ, એના વિશે થોડીક તપાસ જાવી જોઈએ જેથી કરીને ખબર પડે કે ક્યાં પોલીસ સ્ટેશન આરે કનેક્શન છે અને કેટલા કનેક્શન છે જેથી કરીને આવા હુમલા છે એ જે તે વખતે એ સિનિયરમાં હોય અને ત્યારે થાય છે. એટલે આ ઉપર પણ છે એક શંકાનો શોય છે. તો જનતાને કહું છું આ મુદ્દો પણ ધ્યાનમાં લેજો અને સરકારને કહેજો કે આની થોડીક ઇન્કવાયરી કરે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.